નડિયાદની લક્ષ્મી સ્નેક્સ કંપનીમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। 900થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કામ ઠપ। પ્રથમ શિફ્ટના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર। કર્મચારીઓનું લઘુત્તમ વેતન, ઈપીએફ કાપવું, કોન્ટ્રાક્ટરનું અયોગ્ય વર્તન, સરકારી નિયમોનું પાલન નહીં કરવું, સેફટીના સાધનો ન આપવા જેવી માંગોને લઈ આંદોલન। કર્મચારીઓની ચીમકી, જો કંપની માંગો નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। મહત્વની બાબત એ છે કે કર્મચારીઓની ઉચ્ચ કક્ષાએ રજૂઆત, પરંતુ સરકારી બાબુઓને તંત્ર તેમની માંગોથી છે બેધ્યાન। કર્મચારીઓ દ્વારા આપેલ નોટિસના પણ કંપની આપે છે ઉડાઉ જવાબ, તેવો આક્ષેપ। મારું નામ સુરેશભાઈ। શું કહેવું છે તમારે? મારે તો એટલું કહેવું છે કે અત્યારે આટલા 17-18 વર્ષ બગાડ્યા, તો એ 17-18 વર્ષ બગાડ્યા એ પ્રમાણે મારી વેતન મને મળતું નથી, બરાબર છે। શુક્રવાર હું ભરું છું, એ શુક્રવાર મને નથી હાજરી ગણાતો કે કસામ ગણાતો, અને એની ખાલી એના પૈસા જ ગણાય છે। તો આ શુક્રવારમાં આવી ડબલ મળવી જોઈએ, અમારું એવું કહેવું કે નથી અમારો ઈએસઆઈ કપાતો, બરાબર છે, કે નથી અમને રોજ કેવો મળતો। અમે આટલા વર્ષો અમે બગાડ્યા, આટલી મહેનત કરી, તો છતાં અમને મળતું નહીં, અને એની માટે અમે ઉભા રહ્યા છીએ। તમે આ માટે કંપનીમાં રજૂઆત કરી? કંપનીમાં 8 થી 10 ફેર રજૂઆત કરી, 1 વર્ષ સુધી તો ચાલ કર્યું કોન્ટ્રાક્ટરો જોડે, અને કંપનીમાં HR ડિપાર્ટમેન્ટમાં હેડ કર્યું અમે, પણ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં। છેલ્લે અમને આ પગલું અમારે ભરવું પડ્યું। કેમ આ લોકો તમારી વાત કેમ નહીં સાંભળતા? શું લાગે? હવે ના વાપરતા હોય તો એમને ખબર। કોન્ટ્રાક્ટરોની તમે મજૂર શ્રમ વિભાગમાં કે સરકારી કોઈ વિભાગોમાં રજૂઆત કરી આ બાબતે? સરકારી વિભાગમાં અમે રજૂઆત નથી કરી, કારણ કે અમે કંપનીનું અમે એવું ઈચ્છતા હતા કે કંપની અમારી આગળ આવે। આજે કંપની આગળ આવે એ માટે અમે આગળ કોઈ પગલું ભર્યું જ નહોતું। અમે એમને રજૂઆત કરેલી, પણ એમણે અમારું આમ જોયું નહીં। મારું નામ રાવળ રવિન્દ્ર મહેશભાઈ છે। હું છેલ્લા 9 વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું। પહેલાં કંપની 12 કલાક ચાલતી, ત્યારે બહુ વતરા કર્યા, અને અત્યારે વતરા કરીએ જ છીએ। અને બીજી બાબત કે પહેલાં જે મશીનોની સ્પીડ રેગ્યુલર અત્યાર સુધી 85 જ ચાલતી હતી, એની જગ્યાએ અત્યારે જે નવો પ્લાન્ટ બને છે ફેઝ 4, એમાં મશીનોની સ્પીડ 120 રાખવામાં આવે છે, જેથી કરીને અમને ભરવામાં બહુ જ તકલીફ પડે છે। બીજું કે સ્પીડ તમે જે લીગલી છે રાખો ને, આ માણસોની હાલત તો જુઓ। એકવાર ખાલી એના ચહેરા પર નજર કરો કે 8 કલાક બોક્સ ભરે છે, તો એમની હાલત કેવી થઈ જાય છે। ઘરે જઈને સુવે છે તો સવાર કેમનું પડે છે એ ખબર નહીં પડતી। આ ખાલી કાલની જ વાત હતી, બહુ દિવસે નહીં થયા, કાલનો જ દાખલો। કાલે ખાલી 100ની સ્પીડ પર વાડકા આઈટમ જે આવે છે, પાણીપુરી વાડકા, એ ચાલતી હતી, એમાં હું ખાલી ટેપ મારવા બેઠો હતો। ખાલી ટેપ મારતા ખાલી આંગળી તમે જોઈ શકો છો કે એ આંગળી સૂજી ગઈ છે, દેખાય છે? તો આ પછી ખાલી તમે વિચારો કે અંદર કંપનીમાં જે 120 પર મશીન ચાલે છે, એ રેગ્યુલર જે છોકરાઓ ભરવા જાય છે, અને જે ઓપરેટરો મશીન ચલાવે છે, ઓપરેટરોને એવું નથી કે ખાલી બેસી રહેવાનું, એ છોડાવા બેસે છે ત્યારે એમને અડધો કલાક 120 પર ભરવાનું હોય છે, એટલે એમને તકલીફ તો પડે જ છે। એવું નથી કે ખાલી રોડ બદલીને બેસી રહેવાનું। એટલે આ રીતે અમારી ખાલી એક જ માંગણી છે કે અમે જે હેલ્પરો છીએ એમને થોડોક આ રાહત મળે એ રીતે તમે સ્પીડ લિમિટ કરાવો, અને બીજું કે આ જે લીગલી સ્પીડ છે 85થી એટલી જ રખાવો। આ જ અમારી માંગણી છે, કારણ કે અમે અહીંયા આગળ જે તકલીફ વેઠીએ છીએ અમને જ ખબર છે કે અંદર કેવી તકલીફ પડે છે। મહિલા સંદીપસિંહ અજીતસિંહ, ગામ દેવા। મેં 8 કલાક માટે આંદોલન કરાવ્યું હતું, તો કોન્ટ્રાક્ટરે અને મેનેજરે ખોટી રીતે છૂટો કર્યો છે। અત્યાર લગી મેં રાજીનામું મૂક્યું જ નહીં, હાઈકોર્ટમાં કેસ કર્યો છે, અહીં લેબર કોર્ટમાં કર્યો હતો, તો હાજર એકે વાર રહ્યા નહીં। કા મારવાડી કોન્ટ્રાક્ટરે હાજર નહીં રહ્યો, કાં તો મેનેજરે હાજર નહીં રહ્યો। અત્યારે મેનેજર છે નહીં। હવે શું માંગ છે? મારી તો માંગે કે શોષણ આલે કોન્ટ્રાક્ટર, કાં તો કંપની મને પાછો લે। ખાલી પંચિંગ એટલું જ બંધ કર્યું છે, બીજી કેસી સિસ્ટમ કરી નહીં। ગ્રેજ્યુએટી બોનસ 2 જ વસ્તુ આપી દીધી મને, પીએફ તો મારો હજુ જમા જ બોલે છે। ના શું લાગે છે કર્મચારીઓએ? કશું નહીં, લેબર કોર્ટમાં 1 દિવસ હાજર નહીં રહ્યો, કોન્ટ્રાક્ટરે નહીં કે કંપનીનો મેનેજરે હાજર નહીં રહ્યો। આજે જે આંદોલન કર્યું કર્મચારીઓએ, લાગે તમને ન્યાય આપશે? ન્યાય એટલે હું તો કોર્ટ ઉપર તો ભરોસો જ નહીં રાખતો। આ જે કરે છે ને લીગલી જ કરે છે, આમાં કાયદેસર આવતું જ નહીં। નોટિસ આ લોકો ફટકારી છે, કંપની મારી છે, ત્યારે હવે આ બારુપુરાના દિવસ હોય ને, કશો રસ્તો કરતા હોય તો જોવો છે શું? કશું નહીં, XYZ વ્યક્તિ ગમે તે આવે, કારણ એટલે મણિકાકા, અત્યારે તો મણિકાકા બોલે છે, બીજું કશું બોલતા નહીં।
બધે એનાથી જ કામ ચાલી જાય હા એનાથી જ ચાલે છે લેબર કોર્ટમાં એકવાર હાજર ના રહ્યો તો હું 2.5 વર્ષથી કેસ લડો છું હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગમાં કેસ બોલે શોષણ કરતા હતા તો જતા પેલા કંપનીનો વકીલ છે અલ્પેશ શાહ કરીને વકીલ તો ના કહેવાય પણ દલાલ વકીલ કહેવાય જે કંપનીનું દલાલું કરે છે કોન્ટ્રાક્ટર રૂપિયા લે હોય તો લડી લેવાનું અને બીજી પ્લસ વસ્તુ કે જે લોકો 20 વર્ષથી નોકરી કરે છે 18 વર્ષથી નોકરી કરે છે એની 500 ને 550 રૂપિયા દાદરી છે અને બહુ દબાવે છે કોઈ નાની વાતે મોટી નોકરી કરી તો રહો નહીં તો જતા રહો કે આ કોન્ટ્રાક્ટરોની નાગઈ છે એક નંબરનું શોષણ છે આટલી વાતે તારો હક છે ચાલ 1000 રૂપિયા ડેબિટ લે 1500 ડેબિટ ચાલ કાલથી નોકરી કાઢી મૂકીશ બસ કોન્ટ્રાક્ટરોની પજવણી આ છે જોડે સાથે મેનેજર અને જે એમનો સ્ટાફ છે આચાર સ્ટાફ એ બી હેરાન કરે છે તો આવું ના હોવું જોઈએ એમ જે છોકરો આ માનો કે જે 18 વર્ષથી નોકરી કરતો હોય બીજો કોઈ જગ્યાએ નોકરી મળે એની ઉંમર થઈ ગઈ 9 વર્ષ નોકરી કરે એમ કે તું ના આઈશ કાલથી તને ગાડી મૂકશ તો આવું ચાલે વસ્તુ ખોટી કહેવાય અને યાર તમે સમજો એને સમજો કે આટલા વર્ષથી નોકરી કરે 550 રૂપિયા આજે શું કહેવાય આ મોંઘવારીમાં 500 રૂપિયા કશું ના કહેવાય એ માણસ 1000 રૂપિયા 1200 રૂપિયા હાજરી માંગે માણસ આટલા વર્ષ નોકરી કરી હોય એને અને એને લા તમારી ગાડી મૂકે આવું ના ચાલે યાર આટલું બધું શોષણ ના હોય યાર